વિસાવદરમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ ધામા નાખ્યા છે। આમ આદમી પાર્ટીએ અહીં ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા અને ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં લડી લેવાના મૂડમાં છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને અત્યારે ચૂપ છે। બંને પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા। આ બેઠક પર ત્રિપાંખીયો જંગ પણ સર્જાઈ શકે છે। ત્યારે ગોપાલ ઇટાલિયા હવે એક પછી એક ગામે ગામ ફરી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। જોરદાર રીતે તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। ભારતીય જનતા પાર્ટી પર પણ તેમણે પ્રહારો કર્યા અને ગુજરાત પોલીસને પણ આડે હાથે લીધી। ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસને આડે હાથે લેતા પોતાનો ચૂંટણી પ્રચાર કરતા તેમણે શું કહ્યું। લાગે ત્યારે પ્રસંગ રૂડો લાગે એમ હું જેને બે શબ્દ બોલ્યા હું પણ એ બોલવાના 2 મિનિટ હોય ની વાહે 15 દિનની મહેનત હોય અમારા મનોજભાઈ સોરઠિયા કરતા હોય છે। એ મહેનતમાં મનોજભાઈની ટીમમાં રાજુભાઈ બોરખતરિયા હોય છે, હરેશભાઈ સાવલિયા હોય છે, મહેન્દ્રભાઈ લેરિયાના ઉપસરપંચ હોય છે, પરસોત્તમભાઈ, મુનેશભાઈ, આ બધી કહેવાનો ભાવાર્થ એ છે કે એક આખી વિશાળ ટીમ છે। એની બધાની પાસે અલગ અલગ પ્રકારની બહુ મોટી આવડત છે મેનેજ કરવાની। એટલે હું એકલો કઈ ડાયો છું ને હું જ બધું આવડે છે ને એટલે બધું થઈ જાય છે એવું નથી। હજારો જણાની ટીમ જ્યારે ભેગી મળીને એક કામ કરે છે ત્યારે એ કામ ક્રાંતિકારી કામ થઈ જાય છે અને આવી ટીમ આખી અહીંયા આવી છે। હું એકલો નથી, હું તો નાનો માણસ છું। ગામમાં હાઠિયું વીણતા વીણતા કપા વીણતા વીણતા પાણી વાળતા વાળતા રાજકારણમાં આવ્યા ત્યાં ઠેક પગ્યા। મારું એમ કહેવાનું છે કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારનો। આ આખો વિસ્તાર એવો છે કે અહીંયા કહેવા જેવું કઈ છે જ નહીં। અહીંથી સમજીને જવાનું હોય ને બીજા જગ્યાએ જઈને કહેવાનું હોય વિસાવદર થી આ સંદેશો આવ્યો છે એમ। કેમ કે હું તો ભાવનગરનો છું, મારું વતન ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ છે અને ખેતીવાડી કરતા ને ભણાય એટલું ભણતા ને વાડીએ વહી જતા ને કઈક ગામમાં આવી ભાજપની સભા થતી ઓલા છોકરા ખૂણા ઉભા ને હું ઉભો રહેતો। ત્યાં રાજુભાઈ બોલ્યા ને એમ માઇકમાં કહી કહેતા મિત્રોને પ્લીઝ વિનંતી છે આવીને બેસી જાવ, સ્થાન ગ્રહણ કરો। ગ્રહણ કરતા ગયા, ઓરા આવતા ગયા આ ઠીક પડ્યા। એ મારા નાનપણની વાત છે। વાડીએ ગયા હોય પાણી વાળવા, કોક બોલાવા આવે હાલો ભાઈ ફલાણા કોક મોટા સાહેબ આવ્યા છે માણા બતાવવાનું છે। માણા બતાવવામાં જાતા એને તો અમારો તેમાં હિસાબ થોડો હોય। આપણે આવીને ઉભા રહ્યા હોય તો આપણે હિસાબમાં ન હોય, પણ અહીંયા પાણી વાળતા 2 નાકામ મૂકીને જાય એટલે જલ્દી પૂરું ન થાય। ત્યાંની સભા પૂરી થાય પાછા જાય તો હોયું ન ગયું હોય, રેળ બેળ મૂકી દેવી ક્યારેક। હું આજે અહીંયા તમને વિનંતી કરવા આવ્યો છું કે એક ગામડાના નાના પરિવારના ખેડૂતના દીકરા તરીકે કામ કરતા તમે બધાએ ગુજરાતના હજારો લોકોએ, માતા બહેનોએ, ખેડૂતોએ બધાએ પ્રેમ કરીને આશીર્વાદ આપીને અહીં પહોંચાડ્યો છે। ધારાસભ્ય હોક ન હોવ પણ 2 શબ્દો બોલવી તો પીએસઆઈ સાંભળવા પડે ને એના બાપાએ સાંભળવા પડે એવો તો તમે મન બનાવ્યો છે। હવે અહીંથી આગળ જવું છે, અહીં તો પહોંચી ગયા એ તમે જોવો છો, પણ અહીંથી જે થાય છે એ તો અમે કરીએ છીએ, પણ એની પડખે બેહીને કઈક 2 શબ્દો બોલવી તો હારાના કાન ખુલવા હોય તો ખુલે। અહીંથી આઘું પડે છે। વિધાનસભામાં બાજુમાં બેઠો 3 ફૂટના ગાળે ત્યાં કઈક કહેવા માટે જગ્યા તમે મને કરી દો ને તો એના કાનમાં રાડ્યું નાખવાની થાય છે, સુધરી જાય નકર ઘર ભેગો કરી દેવો છે। અહીંથી ગમે એટલું બોલવી ને ગાંધીનગર પહોંચતું નથી અને બોલવામાં અમે કઈ બાકી નથી રાખતા। બોલવા જેવું બોલીએ ખેડૂત માટે, ગરીબો માટે, નાના માણા માટે, પણ બેરા થઈ ગયા છે। હવે બેરા માણાને કઈક સંભળાય એના માટેની અમારી કોશિશ છે। આજ તમે બધા વિચારો, હું તો શું કહેવાનો, પણ તમે વિચારો કે એક નાના માણસને, ગરીબ માણસને, ખેડૂત માણસને એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળો હોય કે વીજળી વિભાગ વાળો હોય કેવું વર્તન કરે છે। સાચી વાત છે ખોટી વાત છે? ભાળ્યો નથી મૂકતા, હાથમાં આવ્યો નથી કે ખિસ્સા કાપી નાખું, ખોટા કેસ કરે, આજ આવજો કાલ આવજો, થાઈ કરી લેજો, નથી કરી દેવું, આટલા હજાર થશે। એક ગરીબ માણસ, એક નાના માણસનું સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમની અંદર કોઈ નથી। હજારો મામલતદારો, હજારો પીએસઆઈઓ, લાખો કોન્સ્ટેબલો, એસપીઓ, કલેક્ટરો અવડું મોટી વ્યવસ્થા ઉભી કરી છે, પણ એક ગરીબ માણસનું સંભળાતું નથી। અવડી મોટી વ્યવસ્થા કરવાની હું? અને એટલે અમે અવાજ લઈને નીકળ્યા છે કે
થાક્યા વગર, હાર્યા વગર અને ભાજપ વાળાથી ડર્યા વગર હાલતું રહેવાનું છે, હાલતું રહેવાનું છે. આ માં ખોડિયાર અને આ તમે બધા ક્યારેક અમને કઈક પોગાડશો એ શ્રદ્ધાથી અમે હાલ્યા જ આવીશું, કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું. મને તો હું કઈ વિસાવદરા ઉમેદવાર બન્યો ને પહેલી વાર આવ્યો એવું નથી. પાટીદાર આંદોલન વખત થી આવ્યા છે અહીંયા, તો ત્યારના અલગ અલગ આ ગામમાં નહીં તો ઓલા ગામમાં, કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસો તો કમાણીના કેન્દ્રો બની ગયા છે. કેમ કે બધાય ખેડૂત નાના માણા જાવ એટલે કાપી નાખવાની જ વાતો. આ સાચું છે ખોટું છે? ઝીણી ઝીણી આ પાડો વાંધો નહીં, કાપી નાખવાના કેન્દ્રો. હું કામ આવું થાય છે કે વન વિભાગ વાળા હોય કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીબી વાળા હોય, હું કામ આવું થાય કે રેઢા પાળી ગયા છે કે આ બધાને ક્યાં કઈ વાહો છે? હું કામ જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકીને ઓલ કર, જેને મત આપો એ વંડી ઠેકી ગબ કરતી. મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, ન્યાય કીધું તું, અહીંયા કહું છું, અને હજારો વિડીયો બન્યા છે, ભાજપ વાળાની મોકલ્યા છે. કીધું છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો પોલીસથી, પૈસાથી, ગુંડાથી, ઈડીથી, સીબીઆઈથી કે જેલથી આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનું તમે ભાજપ વાળો છે. જીતી ગયા એ વંડી ઠેકી ગયા, હારી ગયેલા એ તમારી સામે ઉભા છે. ચૂંટણી હાર્યા છે પણ હિંમત નથી હાર્યા. અમને ભરોસો છે કે આજ ને કાલ તમે મને કઈક જીતાડીને મોકલશો, તેથી બોલશું. કઈ પહેલી ચૂંટણી ઉભા રહી જીતી જાય તો જ તમે રૂડા રૂપાળા એવું થોડું હોય. એક પરીક્ષા આપી નપાસ છે, બીજી ઉભા છે, પેપર હેલું કાઢજો થોડું. મને વાંધો નથી, કદાચ આ બીજી પરીક્ષામાં ધારો ન કરે માં ખોડિયાર ને નથી બરાબર તો મને એનો વાંધો નથી. હું તો લાંબી લડાઈ લડવા આવ્યો છું. પણ હજારો લોકોને પછી આ ભાજપ વાળા જે દમન કરે છે એ દમન વધતું જાય. એ વાત તમે સમજો કે આખા ગુજરાતમાં કેટલી હદે ગુંડાગીર્દી હાલે છે. આ પંથકમાં તમે જો, આમ આખા ગુજરાતની વાત છે, કઈ એમાં વિસાવદર ભેસાણમાં નવેસરથી છે એવું નથી. ગુંડાઓને કોઈ કઈ કહેવા વાળું નથી. એ ગામની નદીમાંથી રેતી કાઢે કે ટાસ કાઢે કે જે ધંધા કરવા હોય કરે, કોઈ પોલીસ કે કોઈ મામલતદારની હિંમત નથી ગુંડાને ફર કહી જાય. અને એક નાનો ગરીબ ખેડૂત આ ઉનાળો આવશે ને થોડીક ટાસ લેશે ત્યાં તો આખું ધાડું ઉતરશે, જાણે આતંકવાદી હાથમાં આવી ગયો એમ. હું કામ રેઢા પાળી ગયા છે કે આની વાહે કોણ નેતા છે, આને કોણ બચાવશે, આનું કોણ, આપણે કે ને ઓલો ઉપરાણું લઈને કોણ આવશે આનું. એક વખત ઝાડુનું બટન ગોપાલભાઈ ઇટાલિયન દબાઈ દો પછી ઉપરાણું લઈને આવવું જ નહીં પડે એવું હમોનામાં કહી નાખ્યું બધા. હું એ વકીલ છું. મનોજભાઈ કીધું ને કે ભાઈ બાધી લઈએ બોલી લઈએ એક વલક વાત છે, પણ કોટે કોટે આવવાનું થાય ને તોય ફાવવા ન દઈએ, અદાલતે આવવાનું થાય તો ફાવવા ન દે. એટલે તો અમારું હાલે છે. તેમ જોયું છે અમરેલીની એસપી ને મોઢા મોઢ બેહીને કહી દીધું ભાઈ શું છે તારે, અવડું વાંદરા જેવું મોઢું થઈ ગયું. હું કે દીકરીનો વરઘોડો કાઢ્યો અને બેફામ ઇજ્જત ઉછાળી. એક સામાન્ય દીકરીનો શું ગુનો હોય? અને હું તો કહું હોય તો કઈ હું વરઘોડા કાઢવાના બહેનોના દીકરીઓના સરકસ ભાડ્યા જ કોઈથી આવું તો ગુંડા હોય તો ન કરે. હું ગયો અમરેલી એસપી ને હામાં હામે ખુરશીમાં બેહીને કીધું કે હું આ ધંધીના ચાલુ કર્યા. એસપી થઈ ગયો એટલે બાપાની પેઢી ખુલી ગઈ. કદાચ વિડીયો કોઈ જોયો હોય ન જોયો રામ જાણે. જોયું છે કોઈ નહીં? કીધું અવડું મમતું મોઢું થઈ ગયું. મેં કીધું એમ ન સમજતો ભાઈ, આ ખેડૂત છે, અમારા મા બાપ છે, ઈ અભણ છે, એમ ભણેલા છે, બોલવા નહીં દઈએ અહીંયા નહીં અદાલતમાં નહીં. એસપી હોય વાંધો નહીં, મોજ કરો, શાંતિ જ રહ્યો. હું એવું તમને વિનંતી કરવા આવ્યો છું કે હું નાનો માણસ છું, મારી પાસે કઈ એવડા મોટા પૈસા નથી. ગામડે ગામડે ભજીયા થવા માંડે, સમજો. પણ હું એક લાગણી લઈને આવ્યો છું. મારા કઈ પતાકડા લાગી જાય એવું કાંઈ છે નહીં. ભગવાને આપેલી હિંમત છે, ભગવાને આપેલી નિયત છે કે નાના માણા માટે જીવવું જીવાય ત્યાં સુધી, અને એ નિયત લઈને હું અહીંયા આવ્યો છું. બાકી કઈ છે નહીં મારી પાસે. તમે મને ટેકો આપશો, સાથ આપશો, કઈક બનાવશો તો જીવનભર તમે જીવો ત્યાં સુધી તમારું આમ વજન રહે. ગુજરાત આખામાં વિસાવદર વાળા કઈક કરી બતાવ્યું એવું કામ હું કરીને બતાવીશ કે તમારો વજન રહે કાયમ. આ એકવાર ન થવાનું થઈ ગયું. હવે એમાં મને ઘણાએ કીધું કે ભાઈ હવે પહેલા તમને આપ્યા હતા જો આ ભૂપતભાઈ નામ તેમ
મેં કીધું ભાઈ હવે દહનો સિક્કો પડી ગયો, ધારો કે ખિસ્સામાં દહનો સિક્કો લઈને નીકળ્યા ને ક્યાંક પડી ગયો, એટલે દુઃખ લાગ્યું કે હારો દહનો સિક્કો પડી ગયો, ગોત્યો બહુ ન મળ્યો, દુઃખ લાગ્યું કે હારો દહનો સિક્કો પડી ગયો. એમાં સરપંચ જેવા ડાયા માણસ આવ્યા, કેમ ભાઈ પટેલ શું છે ભાઈ ગોપાલભાઈ? કીધું સિક્કો પડી ગયો. એને કીધું ભાઈ મેલ ને હાલ મંડ હાલવા, તા 500 નોટ આવી. દહના સિક્કાનું દાણું નો ગાતા 500 નોટ આવી છે. હવે તમારે નક્કી કરવાનું છે. વાત વ્યવહારિક કોઈ આ પાડો ખોખડી, કાંઈક ગયું તો કાંઈક આપ્યું. માં ખોડિયાર બેઠી છે અહીંયા, હજાર હાથવાળી છે, એને બધી ખબર હશે કે આ ગયો છે તો કોને લાવવાનો છે. એને તેદી નક્કી કર્યું છે. હું તો આજ આવ્યો. સાચી વાત છે ખોટી વાત છે? હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે અમે ઝૂક્યા નથી કોઈની સામે. તોપમાં તોપ માણસ હોય, મૂછે લીંબુ ને તરબૂચ લબડતા હોય, એની આંખમાં નાખ નાખીને કહી દે કાંઈ વાંધો નહીં, ભલે લબડે તરબૂચ પણ અમારી સામે ન આવતો. એ પીએસઆઈ હોય, મામલતદાર હોય, ભાજપ વાળો હોય, ગુંડો હોય કે ગમે એ હોય. અને એ બધું તમે જોયું છે. અમે એમ આશા રાખીએ છીએ કે આ પંથકમાં અનેક પ્રશ્નો છે. હું પ્રશ્નો ઉપર એટલે વાત નથી કરતો, બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો એટલે છે કે કોઈ ઉપરાણો લઈને આવે એવો નથી. હું એમ કહું ખેતીવાડીમાં ભૂંડ ને નીલગાયનો ત્રાસ છે, જીબીમાં તમારે જૂનું કનેક્શન ને તમારે આમ 2 ફૂટ આઘું લઈ જવું હોય તો રૂપિયા માગે છે, ટાસ્ક કાઢો તો એમાં પોલીસ પૈસા લઈ જાય છે, પોલીસ તોડ કરી જાય છે, મામલતદાર ઓફિસે રૂપિયા માગે છે, ભાઈ અહીંયા ડેમ બન્યો નથી. આ અનેક પ્રશ્નો છે. પ્રશ્નો બોલવા બેસીશ તો તમે જાણો જ છો, કેમ કે તમે તો રોજ એ પ્રશ્ન જોવો છો. પણ બધા જ પ્રશ્નો એટલા માટે છે કે ગમે એટલું દુઃખ હોય, ઉપરાણું કોણ લઈને આવશે? આપણા છોકરાને કોઈ ટાપલી મારી હોય તો મારનાર નહીં ખબર હોય કે આનો બાપો હમણાં ઉપરાણું લઈને આવશે, હોય કે ન ખબર હોય? અહીંયા આ જે પ્રશ્નો છે આ વિસાવદર ભેસાણ પંથકમાં આખામાં ક્યાંય જંગલ ખાતાના હોય કે પોલીસ ખાતાના હોય કે ગામના રોડ રસ્તાના હોય કે વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો હોય, સીમની અંદરના ભૂંડના હોય કે ગામની અંદરના ભાજપના ભૂંડના પ્રશ્નો હોય, જે કઈ પ્રશ્નો હોય, તમામ પ્રશ્ન એટલા માટે છે કે પબ્લિકનું ઉપરાણું લે એવો હજડબમ નેતા જ ગુજરાતમાં ભાજપે વધવા નથી દીધો. બધા બકરા બાંધ્યા છે 160 ગાંધીનગરમાં. જોક બનાવી છે, જોક જ કે શું કે સચિવાલયને જોક કરી નાખી છે. 160 બકરા બાંધ્યા છે વાડામાં, બે કર્યા કરે. ઇકોઝોન નો મુદ્દો આવે તો કોઈ તો ખોખારો ખાઈને બોલે કે ખોટું છે, એને બોલે ભાજપનું કરે. પ્રશ્ન એ નથી કે બહુ બધા પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ બોલતું કેમ નથી? સાચી વાત કરી ખોટી વાત કરી? 1000 પ્રશ્નો છે તોય કોઈ નેતા બોલતો નથી, તોય બધાને રૂપિયા દેખાય છે, તોય બધાને હોદ્દા દેખાય છે, તોય બધાને ભાજપની ટિકિટો દેખાય છે. ઈ મોટો પ્રશ્ન છે. અને એટલે મને આમ આદમી પાર્ટીએ, વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાએ, તમે બધાએ એક જવાબદારી સોંપી છે કે ભાઈ આ ચૂંટણી ઉભો રહે. મને ફોન ઘણા બધા આવ્યા, બહુ ફોન આવ્યા ચારે બાજુથી કે ગોપાલભાઈ ઉભા રહ્યો. આમાંથી કોઈ કર્યા હોય ન કર્યા હોય રામ જાણે, પણ હજારો ફોન આવ્યા કે પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ તમે ઉભા રહ્યો તો તમને જીતાડી દેશું વગેરે વગેરે. એ લાગણીને, એ માગણીને, એ આશાને ધ્યાનમાં રાખી અને અમે નિર્ણય લીધો છે ને, અને વહેલા ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરી. તો ભાજપ વાળાને એમાંય નથી પહોંચાતું. એ કે એટલું બધું વહેલા? હવે 1.5 વર્ષથી તો ચૂંટણી ટલ્લે ચડાવી છે, હજુ તમને મોઢું વહેલું થાકે છે. મીડિયામાં પ્રશ્ન પૂછાયો મને કે વહેલા કેમ જાહેર કર્યો, હજુ ચૂંટણી જાહેર નથી થઈ. મેં એને જવાબ આપ્યો કે આ 1.5 વર્ષથી ભાજપ વાળા ચૂંટણી ટલ્લે ચડાવી છે તોય તમને વહેલું લાગે છે? અમારા ટાઈમની કઈ કિંમત નહીં? અમે 5 મિનિટ મોઢા પોગવી તો મામલતદાર જવાબ નથી દેતો તમારો. 3 મિનિટ મોઢા પોગીએ તો તમારા પીએસઆઈ ના મોઢા ચડી જાય છે. તમે અમારા 1.5 વર્ષ વેડફી નાખ્યા ભાજપ વાળાએ, અને આ માંડવળી ચૂંટણી આવે એવો રસ્તો ખુલ્યો, એમાં મને ઉમેદવાર મૂક્યો તો કે વહેલા. આને શું કેવું? તમે કયો શું કેવું આને? એટલે મારી બધાને વિનંતી છે કે મુદ્દાઓ, હજારો મુદ્દાઓ છે જે માણસના દિલ ઉપર વાગે છે. અહીં તમે મગફળી વેચવા જાવ તો કે લાય 5,000 ને 10,000 ને ખંડણી જ ઉઘરાવાની વાતો સીધી. શું કામ? મુદ્દો એ નથી કે 5,000 ઉઘરાવે છે માંડવી સિલેક્ટ કરવાના.
નહીં તો તમારી રિજેક્ટ. મુદ્દો એ નથી, મુદ્દો એ છે 5,000 માગશે, તમારે નહીં દેવા હોય તો તમારું ઉપરાણું લઈને કોણ જાય? ઈ મુદ્દો છે. આ મારી વાત સાચી છે ખોટી? બધા કયો છે. કાલ તમારી પાસે કોઈ 5,000 માગે ને તમે ફટ લઈને ગોપાલભાઈ ફોન કરો ને ગોપાલભાઈ ધોકો લઈને આવે તો બીજી વાર માગે કોઈ? કયો છે માગે કોઈ? માગે એ મુદ્દો જ નથી, પણ માગનારને ખબર છે કે હું 5,000 ખેડૂત પાસેથી પૈસા માગીશ ને તો એકયની વાહે કોઈ ઉભો રહે એમ નથી. મને કયો આ સાચું છે ખોટું? પણ હું આવ્યો છું, મને આશા છે કે તમે મને એક વખત તક આપશો. પછી ગુંડા છે ને હું છું ને મારા હાથમાં ધોકો છે, પછી તમે છૂટા. પછી મારી પાસે ભગવાને બધી ફાવટ આપી છે, મને જાહેરમાં કહેવામાં કોઈ શરમ નથી. ધોકા જ પછાડવાના છે, જેની મૂછે તરબૂચ લબડતા હોય આમાં તમે ચૂંટણી પછી તમે છૂટા. ઈ પછી મામલતદાર ઓફિસ હોય, પોલીસ વાળી ઓફિસ હોય કે વન વિભાગ હોય કે પાણી વાળા હોય, જે પાણી વાળા હોય મળે હામાં. રાતે મળવું રાતે મળે, દિવસે મળે દિવસે મળે. નથી ચૂંટાણા તોય કોઈ દી કઈ બીતા નથી. પણ હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે હું નાનો માણસ છું, ખેડૂત પરિવારનો વ્યક્તિ છું. હમણાં એક મનમાં એક એવું ઓલું થાય છે કે કાંઈક કરવું છે એમ. જેને રૂપિયા જોતા હતા એ વંડિયું ઠેકી ગયા છે. આ તો સાચી વાત છે ખોટી વાત છે? ધારાસભ્ય બનવું તો એ વંડિયું ઠેકી ગયા. ઠેકતી વખતે એમ કીધું હું તો દેશ સેવામાં જોડાવ. વંડિયું ઠેકનારા દેશ સેવા કરશે? વંડિયું ઠેકનારા દેશ સેવા કર. તોય કીધું દેશ માટે કે હું ભાજપમાં જોડાવ. કાંઈ નહીં, ગયો તો ગયો. પૈસા જોતા હતા એ વંડિયું ઠેકી ગયા. ધારાસભ્ય બનવું તો એ વંડિયું ઠેકી ગયા. હોદ્દા જોતા હતા એ કૂદકો મારી ગયા ને પછી કે રાષ્ટ્ર માટે જાઉં છું. કાંઈ વાંધો નહીં, મુબારક. જેને ખરેખર ખેડૂત માટે કામ કરવું હતું ને ચૂંટણી હાર્યા પછી ત્યાં ટકી ગયા છે ને તમારી વચ્ચે ઉભા છે ને ઉમેદવાર બનીને આવ્યા છે દોસ્તો. જેને ખરેખર કામ કરવું તે આવ્યા છે. એ વાતની તમે વડીલો નોંધ લ્યો. અને આ ચૂંટણીની અંદર યથાશક્તિ તમારું બધાનું કે ભાઈ આજુબાજુના ગામમાં જે કાંઈ મિત્રો હોય, હગાવાલા હોય, પરિચિતો હોય એને ફોન કરો. હવે આ ઓલા ભાજપ વાળા મને કહે કે ભાઈ હવે આ તો બહારથી આવેલા છે એમ. એટલે મેં કીધું બહારથી એટલે ક્યાંથી? અમેરિકાથી આવ્યા છે, થાઈલેન્ડથી આવ્યા છે, શ્રીલંકા ક્યાંથી આવ્યા? હવે 100 કિલોમીટર આગે કાંઈકોર આવ્યા છે. અમેરિકાની ચૂંટણી થાય છે, એમાં ગુજરાતના છોકરાઓ ચૂંટણી જીતી જાય. ખબર છે તમને કોઈ? પછી આપણે એમ કે ભારતનો છોકરો ઓલો ઋષિ સુનક વડાપ્રધાન બન્યો હતો બ્રિટનનો. ખ્યાલ છે? ખ્યાલ છે કે નહીં? ભારતનો માણસ બ્રિટનમાં આખો વડાપ્રધાન બની જાય છે. ન્યાય એને આયાથી નથી લાગતો. હવે અહીંથી 100 કિલોમીટર આઈન્કોર આવ્યો તો આયાથી થઈ ગયા. લે બોલો, વિચાર તો કરો. કેટલી હારી બુદ્ધિ ભાજપ વાળાને આપીશ ભગવાને. અહીંથી કેટલાય જણા વિદેશની સરકારો ચૂંટાઈ ગયા છે. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, આ ઇંગ્લેન્ડમાં નથી ચૂંટાઈ ગયા? દોસ્તો સવાલ એ છે કે ભાજપ વાળા એમ કેવું જોઈએ કે ભાઈ આવશો તો કરશો હું. જે ઉમેદવાર મૂકશો, જેવો મૂકશો, જાનો મૂકશો, કરશો હું. હું તો એમ કહી દઉં કે હું આવું કરી નાખીશ, પણ એવું કઈ કરી નાખવાની મારી ક્ષમતા અને લાયકાત છે કે નહીં ઈ કહેવાનું હોય પબ્લિકને ચૂંટણીની અંદર. એટલે દોસ્તો, વડીલો, યુવાનો, બધાને હું વિનંતી કરું છું કે બહુ મોટા મોટા શક્તિશાળી માણસો અમે કાયમ બાથ ભરી છે. કોઈ દી પાછું પગલું ભર્યું નથી. જીવનભર ધારાસભ્ય ન બનીએ તો પાછું પગલું નથી ભરવાનું એ નક્કી કરીને આવ્યા છીએ. 2022ની ચૂંટણીમાં હું કતારગામથી ધારાસભામાં ઊભો હતો. આખું સરકારી તંત્ર, પોલીસની ગાડીઓમાં રૂપિયા ને દારૂ વેચાતો હતો મારી ચૂંટણીમાં. જગ જાહેર. કોને રાવ કરવાની? પોલીસની ગાડીઓમાં રૂપિયાના કોથળા લઈને ફરતી હોય ને જેને જે જોઈએ આપતી હોય. મને હરાવવા માટે આખી સરકાર લાગી ગયેલી 2022ની ચૂંટણીમાં. આ વખતે તમને જોવા મળશે જે જિંદગીમાં નહીં જોયા હોય ને પડખે જ જોવા મળશે. અહીંયા શિયાળવા ટીવીમાં સિંહ દેખાય, ઓરા આવશે તો ખબર પડશે આ શિયાળવા છે. સિંહ તો તમે આઈને રોજ જોવો, શિયાળવા દાદા જોવા મળશે. ચૂંટણી આવશે ને મને એની ચિંતા નથી. હું તમારા ભરોસે છું કે આખી ગુજરાતની સરકાર લાગે કે 10 રાજ્યના ભાજપ વાળા આવે. તમે જો ધારશો ને તો આ તમારો નાનો એવો ખેડૂતનો દીકરો છે ને ગાંધીનગર પહોંચી જાય. તમારા હાથમાં છે દોસ્તો. એ તો લગાડશે એની તાકાત.
પણ તમે એ વિચારો કે આ એક નાના માણાને હરાવવામાં અવડી મોટી ભાજપ કેમ લાગે છે ભાઈ? એવું તો શું છે? એટલું કામ તમે ખેડૂત સુખી કરવામાં કેમ નથી લગાડ્યું? વાત સાચી છે કે ખોટી? જેટલી તાકાત ગોપાલ ઇટાલિયાને ચૂંટણી હરાવી દેવામાં લગાડો છો, કોકને કે પૈસા બોલ, કોકને કે હોતો બોલ, કોકને કે તારું આ બનાવી દો, કોકને કે તારું તે બનાવી દો. એટલી બધી તાકાત એક નાના છોકરાને હરાવવામાં લગાવો છો, એનથી અડધી તાકાત જો આ ખેડૂતની વાહે લગાડી હોત તો અમે ક્યાં કોઈ દી ચૂંટણીમાં જવાનું હતા? જીવન પર કોઈ દી નહોતા આવવાના. હું તો પોલીસની નોકરીમાં લાગી ગયેલો, પાછો 4-5 વર્ષ પોલીસમાં રહેલો, ક્યાં રાજીનામા બાજીનામા મૂકીને અહીંયા આવવાનું હતું? પણ અમે એ દુઃખ જોયું, પીડા જોઈ કે પોલીસ સ્ટેશનનું પગથિયું એક નાનો માણસ ચડે, એની કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. જેની હારે અન્યાય થાય, જેની ઉપર અત્યાચાર થાય, જેને મારવામાં આવે, જેના ખેતરે કે ઘરે ચોરી થાય, એ માણસ જો પોલીસ સ્ટેશન જાય તો પોલીસ એને જ આરોપી બનાવી દે, એને જ મારે, એને જ ધમકાવે, એને જ તે ધકે ચડાવે, એને જ પાસે પૈસા લઈ લે. મતલબ ભોગ બનનાર વ્યક્તિ, પીડિત વ્યક્તિને આરોપી બનાવી દેવાની દુકાન આખા ગુજરાતમાં ભાજપના રાજમાં ખુલી છે. એને કોણ રોકશે? કોણ રોકશે? અને કોણ અવાજ ઉઠાવશે? એમ કહેશે આ ખોટું છે. દોસ્તો, આપણે બધાએ, તમે તો જાગૃત છો એટલે એ કોઈ પ્રશ્ન નથી, પણ હું એક બહુ મોટી આશા લઈને આવ્યો છું કે 2 વર્ષ બાકી છે. કઈ ભાજપ વાળો આવી જાય 2 વર્ષમાં કઈ યુનિવર્સિટીઓ મોટી મોટી ક્રાંતિ કરી નાખશે, એવું કઈ થવાનું નથી. મને ઓલા ટીવી વાળા ભાઈએ પૂછ્યું કે ભાજપમાં ફલાણા ભાઈનું નામ છે, ઢેંકણા ભાઈનું નામ છે ને પૂછડા ભાઈનું નામ છે, તમને શું લાગે છે કોણ આવશે? મેં કીધું આ આવે, આ આવે, આ આવે. ધંધો શું કરશે આવીને? ઈ કયો મુદ્દો તો ઈ છે ને ભાઈ. આ આવે કે આ આવે કે આ આવે. આ ઓલી માંડવી દેવા જાય તો 10-10 હજાર લે છે, એ બંધ થાય કે નહીં થાય? તો કે નહીં થાય. તો પછી છે ને આવું આવે, અમારે તો કપાવાનું જ છે, લૂંટાવાનું જ છે. તો એવો પ્રશ્ન શું કામ પૂછો છો કે આ આવશે, તે આવશે, ફલાણો આવશે? ભાજપનું 50 જણાનું લિસ્ટ હોય તો 50 માંથી જે આવે આવીને તો આપણા ખિસ્સા જ કાપવાનો છે, લૂંટવાના જ છે. એ એપીએમસી લૂંટે કે કોન્ટ્રાક્ટરની તરીકે લૂંટે કે આમ લૂંટે તેમ લૂંટે. એટલે માનની સરપંચ સાહેબે આયોજન કર્યું, તમે બધા આવ્યા, એને આગેવાની લીધી, એ મને બહુ ગમ્યું. હું બધાનો આભાર માનું. કેમ કે મોટા ભાગે લોકો થોડાક સાયલેન્ટ મોડમાં રહેવા માંગતા હોય છે કે હું બહુ જાહેરમાં નહીં, હું તમને મદદ કરીશ પણ જાહેરમાં નહીં. સરપંચનું કાળજું સિંહનું કહેવાય કે એને જાહેરમાં આવ્યા છે ને આપણી વચ્ચે બેઠા છે. ઘણી જગ્યાએ માણા મતલબ બીવે છે ભાજપથી, પણ આવી બીક ભલે નો આવી શકે એને તે કાંઈ વાંધો નહીં. હું તો એને પ્રાર્થના કરું છું નો આવો તો કાંઈ વાંધો નહીં, પણ થાંભલા વાહે ઊભા સાંભળતા હોય ને તો ચૂંટણી દિવસે બટન હરખું દબાઈ દેજો, પછીની જવાબદારી મારી છે કે કોણ કોને બીવરાવે છે. એટલે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર વિનંતી કરું છું કે મારી પાસે કાંઈ છે અને હિંમત છે, નિષ્ઠા છે, નિયત છે, નૈતિક બળ છે, મારી પાસે મનોબળ છે કે ડગવાનો નથી. તમે એક વખત ટેકો કરો, 2 વર્ષ બાકી છે, અખતરો કરો, 2 વર્ષ નો મજા આવે તો પૈસા પાછા. અખતરો ટૂંકો કરવાનો છે, લાંબો અખતરો નહીં. આંબા વાવ્યા હોય દાખલા તરીકે, તો આંબાનો અખતરો છે એ 2, 5, 8 વર્ષે ખબર પડે કે સારા આંબા થયા કે ન થયા. કપા વાવો તો 1 વર્ષ બિયારણનો અખતરો થાય ને બીજા વર્ષે ફેરવો. એમ તમારે આ ફાયદા વાળું છે. પાછું આ 2 વર્ષની મુદતનું બિયારણ લાવ્યા છે, હાલે તો પછી કાયમ વાવવાનું છે, નો હાલે તો જેમ ફાવે એમ. આનાથી સારું કેવું હોય લોકશાહીમાં પછી? કયો કે નહીં? એટલે દેશી માણસ છું, ગામડાનો માણસ છું, ખેડૂત માણસ છું, આપણને સારું બોલતાય ન આવડે, એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી વાળી વાતય ન ફાવે આપણને. આપણે આવા દેશી માણસ છીએ, ખેડૂત માણસ છીએ. હું તમારી પાસે આશા રાખું છું કે તમે મને પ્રેમ આપો, આશીર્વાદ આપો. આ ગામમાંથી તો આપશો જ આપશો. અહીંયા આવીને બેસી ગયા છો એટલે એ શીખવો પડી ગયો કહેવાય કે આ માણસો આપણી હારે છે. પણ આજુબાજુના અનેક ગામની અંદર ફોન કરીને રૂબરૂ જવાય એમ હોય તો રૂબરૂ જઈને, વળી હમણાં આપણી સીમ છેડાની મોસમ પૂરી થઈ જાય, ઉનાળો આવશે એટલે લગભગ સીમમાં તો પછી નહીં બહુ જવા પણ હોય તો નવરા બધા આજુબાજુના ગામમાં હગાવાલામાં જે મારા વતી તમે ભલામણ કરશો અને મત અપાવશો, તમારે ક્યારેય હેઠા જોયું નહીં થાય એ જવાબદારી મારીને એવું કામ કરવાની ફરજ મારી છે. એટલી આશા સાથે
બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, સૌને હું પ્રણામ કરું છું. બીજી વાર હવાય ન હવાય, વાત થાય ન થાય, મારા વતી આ પ્રસંગ સંભાળી લેજો એવી વિનંતી છે. ભારત માતા કી જય. હવે ગોપાલ ઇટાલિયા એક પછી એક સભાઓ યોજી રહ્યા છે. તમારું શું માનવું છે? શું ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર તરીકે સાબિત થશે? શું ગોપાલ ઇટાલિયા અત્યારે મજબૂત ઉમેદવાર માનવામાં તો આવી રહ્યા છે, પરંતુ શું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને માત આપશે? વિસાવદરની ચૂંટણી પર હવે સમગ્ર ગુજરાતની નજર છે. તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.